તો હજુ આખરી ગરમી માટે તૈયાર રહેજો। હવામાન વિભાગે ગરમી અંગે મોટી આગાહી વ્યક્ત કરી છે। ગરમી અંગે હવામાન વિભાગની 2 દિવસ બાદ 3 દિવસ સુધી આગ ઓગતી ગરમીની આગાહી। આગ ઓગતી ગરમી પડશે। ગુજરાતમાં 6 થી 8 મે સુધી ગરમી વધુ રહેશે। મતદાનના દિવસે ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધશે। 7 મે અંગે હવામાન વિભાગની આગાહી। 7મી અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં પારો 42 થી 43 ડિગ્રીએ પહોંચી શકે છે। कच्छ, गीर सोमनाथ, भावनगर में हीट वेव की आगाही कराई है। कांठाना विस्तारों में भेज साथ गरम पवन फूंकाशे। तो आने वाले 2 दिनों में मैक्सिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा। उसके बाद 2 से 3 डिग्री सेल्सियस का ग्रेजुअल राइज होगा मैक्सिमम टेम्परेचर में। और हीट वेव वार्निंग की बात करेंगे तो हीट वेव वार्निंग सौराष्ट्र और कच्छ के रीजन के लिए आइसोलेटेड प्लेसेस पॉकेट्स में दिया गया है। और जो डिस्ट्रिक्ट है जहाँ पे हीट वेव होगा डे 3 डे 4 में यानी 6, 7 और 8 तारीख को वो ज़िले हैं कच्छ है, पोरबंदर है, गीर सोमनाथ और भावनगर। और हॉट एंड ह्यूमिड की बात करेंगे तो पूरे गुजरात कोस्ट के लिए आने वाले 5 दिनों के लिए हॉट एंड ह्यूमिड कंडीशन बनी रहेगी। 7 तारीख में अहमदाबाद और गांधीनगर की बात करेंगे तो जो मैक्सिमम टेम्परेचर रहेगा वो 42 से 43 डिग्री सेल्सियस के बीच रहेगा। और बड़ोदरा में भी 42 डिग्री सेल्सियस के आसपास मैक्सिमम टेम्परेचर रहेगा। और सौराष्ट्र और कच्छ रीजन की बात करेंगे तो सौराष्ट्र और कच्छ रीजन में डे 3 डे 4 6, 7 और 8 तारीख को आइसोलेटेड प्लेसेस पे हीट वेव की वार्निंग दी गई है। नर्मदाની પંચકોશી પરિક્રમા બંધ કરી દેવાતા શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોંચી છે। નર્મદા ડેમનું રિવર બેડ પાવર હાઉસ ચાલુ કરી પાણી છોડાતા શહેરનો હંગામી પુલ તૂટી જવાથી પરિક્રમા બંધ કરવામાં આવી છે। ચાલુ વર્ષે હરણી બોટકાંડ બાદ શ્રદ્ધાળુઓ બોટમાં નદી પાર કરવાનું બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। આ નિર્ણયના કારણે ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। આ પરિક્રમા મોટર માર્ગે શરૂ કરાતા પરિક્રમા 21 કિલોમીટરની થતી હતી, હવે 84 કિલોમીટરની થઈ ગઈ છે। અત્યારે તારીખ 29 તારીખ બાદથી નર્મદા કંટ્રોલ ઓથોરિટીના પાવર જનરેશનને કારણે નદીમાં ખૂબ જ વધારે જથ્થામાં પાણીનો પ્રવાહ ચાલુ છે। તે માટે હોડીથી યાત્રા પુનઃ શરૂ કરવા માટે જેટી બનાવવાનું તથા નદીમાં પ્રવાહમાં હોડી પસાર કરવા બાબતે એનડીઆરએફ ટીમને સાથે રાખી અને વહીવટીતંત્ર દ્વારા દરરોજ છે તો અલગ અલગ સમયે આપણને ખ્યાલ છે મુજબ 24 કલાક યાત્રા ચાલુ હોવાથી વહીવટીતંત્ર દ્વારા ચેકિંગ કરવાનું અત્યારે હાલમાં ચાલુ છે। 8 એપ્રિલના ઉત્તરાયણની પરિક્રમા પગપાળા તેમજ મોટર માર્ગે ચાલુ કરી હતી, પરંતુ માની જેવી મરજી। આ સ્ટ્રીટ લાઇટ પુનઃ શરૂ કરાતા સ્થાનિકોમાં આનંદની લાગણી છવાઈ છે। અંબાજીથી ગબ્બર જવાના માર્ગ પર 20 જેટલા સ્ટ્રીટ પોલ બંધ રહેવાના કારણે અસામાજિક તત્વોને મોકળું મેદાન મળી ગયું હતું। તેમજ અંધારાના કારણે મોબાઈલ સ્નેચિંગની ચોરી, લૂંટની ઘટનાઓ બનતી હતી। પરંતુ હવે સ્ટ્રીટ લાઇટ ફરી શરૂ થતા આનંદ છવાયો છે। પરંતુ આ લાઇટ કાયમી ધોરણે ચાલુ રહે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે। ઘણા સમયથી આ લાઇટો નાખવામાં આવી છે તે સમયસર ચાલુ કરતા નથી, ઘણા વર્ષોથી બંધ રહી જાય। એના લીધે અનિચ્છનીય બનાવો પણ બનતા રહે છે, જેવા કે ફોન ઝૂંટવી જવા, અસામાજિક તત્વો ગાળો બોલવી, બીભત્સ વર્તન કરી મારામારી કરવી। ક્વારી માલિકો નોટિસની અવગણના કરી દાદાગીરીથી ક્વારી ચલાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે। માંડવીના અરેઠમાં આવેલી 5 જેટલી ક્વારી મુદ્દે ગ્રામજનો વિરોધ નોંધાવી ચૂંટણી બહિષ્કારની ધમકી આપી રહ્યા છે, જેને લઈને જિલ્લા કલેક્ટરના સિનિયર ભૂસ્ટર શાસ્ત્રી યોગ્ય નિર્ણય આવે ત્યાં સુધી ક્વોરી બંધ રાખવા માટે તેઓએ આદેશ કર્યો હતો, જેને લેખિતમાં પણ જાણ કરવામાં આવી હતી। છતાં ક્વોરી ધમધમી રહી હોવાનો વિડીયો સામે આવ્યો છે। કાપોદ્રા પોલીસે ફ્રેન્ચાઇઝીની આડમાં ચાલતા જુગારધામનો પર્દાફાશ કર્યો છે। કાપોદ્રાની ગાયત્રી સોસાયટીમાંથી ઓનેસ્ટ ટુ ઓનલાઈન માર્કેટિંગ નામની ફ્રેન્ચાઇઝીમાં યંત્રના ચિત્ર પર વિજેતાઓને રકમના 9 ગણા રૂપિયા આપવાનું કૌભાંડ ચાલતું હતું। પોલીસે બાતમીના આધારે ગાયત્રી સોસાયટીમાં આવેલ બિલ્ડિંગ નંબર 114માં ચાલતી દુકાનમાં રેડ કરી હતી અને જ્યાં યંત્રના નામે જુગાર રમાતો હતો, પોલીસે જુગાર રમતા 14 આરોપીઓની ધરપકડ કરી છે। અમિત ભટ્ટ કે જે ઓનેસ્ટ ટુ ઓનલાઈન માર્કેટિંગ એજન્સીના નામથી જુગારધામ ચલાવતા ઇસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યું છે। પોલીસે 2 લાખથી વધુનો મુદ્દામાલ પણ ઝડપી પાડ્યો છે।
આ કોઈ યંત્રોનું વેચાણ નથી થતું. આ માર્કેટિંગના નામે કાયદેસરનો જુગારનો અખાડો ચલાવે છે, જેથી ત્યાં પોલીસે રેડ કરી કુલ 14 આરોપી જેટલાની ધરપકડ કરી છે. તેના સંચાલક જયદીપસિંહ ગોહિલ જે આ અખાડો ચલાવે છે તેની પણ ધરપકડ કરવામાં આવી છે. અને આ સમગ્ર નેટવર્ક તપાસ દરમિયાન એવું ખુલેલ છે કે ગાંધીધામથી આ માર્કેટિંગ સાઇટ કાર્યરત છે. સુરતના બેસ્તાન પોલીસને ડ્રગ્સ પકડવામાં સફળતા મળી છે. બેસ્તાન પોલીસે વર્કઆઉટ દરમિયાન મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. પોલીસે બાતમીના આધારે 3 યુવતીઓ સહિત કુલ 7 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ₹36,600નું ડ્રગ્સ કબજે કર્યું હતું. 2 કાર સહિતનો મુદ્દામાલ પણ પોલીસે કબજે કરી આરોપીઓ વિરુદ્ધ NDPS મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શંકાસ્પદ નાર્કોટિક્સ ડ્રગ્સ એટલે કે MD મળી આવે એનું પ્રાથમિક પરીક્ષણ કરવા માટે સ્થળ ઉપર FSL અધિકારીને બોલાવવામાં આવે. સ્થળ ઉપર જરૂરી પરીક્ષણ કરી અને FSL અધિકારીએ અભિપ્રાય આપ્યો કે એ MD ડ્રગ્સ જે છે એ આધારે બેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે. સુરતવાસીઓ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. ગુનેગારોને કાયદાનું ભાન કરાવવા હવે સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. રાત્રિ દરમિયાન પણ ફૂટ પેટ્રોલિંગ કરી સુરત પોલીસ ગુનેગારોને કાયદામાં રહેવા સંદેશ આપી રહી છે. મોરા ભાગળ વિસ્તારમાં રાંદેર પોલીસે ફૂટ પેટ્રોલિંગ કર્યું. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાથે 60 પોલીસ જવાનો હાજર હતા. 20,000 જેટલા વાહનોના સ્ક્રીનિંગ કરી છે અને ચેકિંગ કરી છે, જેમાં અલગ અલગ પ્રકારના 250 જેટલા લોકો હથિયાર, ચક્કુ હોય, છરી હોય, તલવારો હોય, ધોકા હોય, આ પ્રકારના પ્રતિબંધિત ચીજો સાથે પકડાયેલા છે, જેના ઉપર કેસો દાખલ કરવામાં આવેલા છે. સુરતના ખટોદરામાં પોલીસે MD ડ્રગ્સ સાથે 3ની ધરપકડ કરી લીધી છે. જૂની સબજેલ પાસેથી 2 આરોપીઓ MD ડ્રગ્સ લઈ પસાર થઈ રહ્યા હતા ત્યારે DCB ઝોન 4 પોલીસકર્મીની ટીમે બાતમીના આધારે બંને આરોપીની ધરપકડ કરી. આરોપીઓ પાસેથી પોલીસે 1.43 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું. આરોપી સગરામપુરાના મોહમ્મદ ચાંદ પાસેથી પણ ડ્રગ્સ ખરીદ્યું હતું અને જેને ખટોદરા પોલીસે 3.4 ગ્રામ MD ડ્રગ્સ સાથે ઝડપી લીધો છે. પોલીસે આરોપીઓ પાસેથી 2.37 લાખનો મુદ્દામાલ કબજે કરી 3 સામે આગળની કાર્યવાહી શરૂ કરી છે. ગલીમાં વોચ કરતા એક પેડલર 1.43 ગ્રામ ડ્રગ સાથે પકડાયેલ છે, જેની કિંમત 14,300 છે. ત્યારબાદ તે ઇન્વેસ્ટિગેશનમાં વધારે આગળ વધતા તોસીફ ખાન નામનો આરોપી પકડાયેલો અને તેની સાથે અબ્દુલ રહેમાન નામનો આરોપી પકડાયેલો. તે લોકો જ્યાંથી ડ્રગ લાવેલા હતા તેમાં મોહમ્મદ ચાંદ ઉર્ફે મોહમ્મદ અબીદનું નામ ખુલતા તેને પણ ગઈ રાતે પકડવામાં આવેલો હતો. પ્રમુખનું સભા પહેલા જ હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. તાલુકા ઉપપ્રમુખ ભરતભાઈ મફતલાલ પટેલનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. મહેસાણા લોકસભા ઉમેદવારનું પ્રચાર સભા પૂર્વે આ બનાવ બન્યો છે. કહોડા ગામે ગોગા મહારાજની વાડીમાં હરિભાઈ પટેલની સભા યોજાનાર હતી, પરંતુ ભરતભાઈ મફતલાલ પટેલનું અચાનક જ હાર્ટ એટેકથી મોત થયું છે. સમગ્ર રેલવે સ્ટેશન વિસ્તારની મહિલાઓએ નગરપાલિકામાં હલ્લાબોલ કર્યો છે. પીવાનું અને વપરાશ માટેનું પાણી ન મળતા વિરોધ કરાયો. મહિલાઓએ પાલિકા હાય હાય પાણી આપો પાણીના નારા સાથે માટલા ફોડી વિરોધ નોંધાવ્યો. વારંવાર રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવતા મહિલાઓ રોષે ભરાવી અને સાથે મહિલાઓએ ભોઈવાડા વિસ્તારની મહિલાઓએ માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે મહિલાઓ કહી રહી છે કે પાલિકાની ઘોર બેદરકારીના પરિણામે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.